મારા મકાન માલિક હંમેશા એકલા રહેતા હતા. હું તેને બહારના બધા કામ કરી આપતો. હું તેની સાથે મજા લેવા માંગતો હતો. એકવાર તેણે મને પોતાના પગની માલિશ કરવા માટે બોલાવ્યો અને પછી જે થયું તે સાંભળો. આગળની કહાની. મારો વિડીયો જોનાર મારા દરેક મિત્રોને મારા નમસ્કાર. મારું નામ રોહન છે અને મારી ઉંમર 22 વર્ષની છે અને હું દેખાવમાં ઠીક છું. વાર્તાની અંદર આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારા મકાન માલિકનું નામ પારુલ છે. તે જોવામાં દૂધ જેવી ગોરી છે અને તેની પાસે મોટા મોટા દાડમનો બગીચો છે. જે કોઈ તેને જુએ છે તેને ઊભા થઈને સલામ કરે છે. એવો તેનો વર્ષ છે. પારુલ આંટીની ઉંમર મારા અંદાજ પ્રમાણે 34 વર્ષની હશે અને તેના લગ્નના 8 વર્ષનો સમય થઈ ગયો છે, પરંતુ કોઈ કારણોસર તેને બચવું નથી થયું. હું નવો તેના ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો. આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે હું ભાવનગરમાં રહેતો હતો અને ત્યારે મારી ઉંમર 18 વર્ષની હતી. રાજકોટની અંદર હું કામ શીખવા માટે ગયો હતો. અંકલ રોજ સવારે વહેલા કામ ઉપર જતા રહેતા હતા અને તેના ગયા પછી આંટી પાસે આખો દિવસ કોઈ કામ રહેતું નહીં, પરંતુ તેને ક્યારેક બજારમાંથી સામાન મંગાવવો પડતો હતો અને તે સામાન લેવા માટે મને મોકલી દેતા. પારુલ આંટીના પતિ ટ્રાન્સપોર્ટમાં કામ કરતા હતા. તે લગભગ હંમેશા બહાર જ રહેતા હતા. એક દિવસ પહેલાં આંટીએ મને તેને ઘરે બોલાવ્યો. ત્યારે રાતના લગભગ 8 વાગ્યા હતા. હું તેમના ઘરે ગયો તો આંટી નાઇટ ડ્રેસ પહેરીને બેઠા હતા. મને બધું સાફ નજર આવી રહ્યું હતું. થોડી વાર માટે મારું માથું ફરવા લાગ્યું. મેં તેને ઉપરથી ધ્યાન હટાવ્યું અને આંટીને પૂછ્યું કે મને અત્યારે શા માટે બોલાવ્યો છે. તો આંટી કહેવા લાગ્યા કે અત્યારે મારે થોડુંક સામાનની જરૂર છે, તો બજારમાં મેડિકલમાં જઈને ત્યાંથી થોડી દવા અને શોપિંગ મોલમાં જઈને થોડીક બીજી વસ્તુ પણ મને લાવી આપ. મેં આંટીને આપેલી યાદી લઈ લીધી અને હું તેની ખરીદી કરવા માટે જતો રહ્યો. થોડી વાર પછી મેં બધો સામાન તેમને આપીને મારા રૂમ ઉપર સૂવા માટે આવી ગયો. હું સૂવાની કોશિશ કરતો હતો, પણ મારા દિમાગમાં બસ તેના જ વિચારો આવી રહ્યા હતા ને આખી રાતમાં 3 વાર મોટર ચાલુ કરી નાખી. મને નીંદર આવતી ન હતી. તેના વિચારોએ મારી મોટર ગરમ કરી નાખી હતી. હું તેમની સાથે ખૂબ જ આનંદ કરવાનું વિચારી રહ્યો હતો. હવે હું આંટીના ઘરે વધારે જવા લાગ્યો. એક વખત હું જ્યારે તેમના ઘરે ગયો તો પારુલ આંટી સ્નાન કરી રહ્યા હતા અને હું દરવાજો ટકોર કર્યા વગર અંદર જતો રહ્યો અને બહાર બેસીને તેની રાહ જોવા લાગ્યો. પારુલ આંટી જ્યારે સ્નાન કરીને બહાર આવ્યા તો હું તેને જોતો જ રહી ગયો. તેની સુંદર મજાનું બ્લુ રંગની ડ્રેસ પહેરી હતી. તેને જોઈને મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારી સામે મોટા દાડમનો ટોપલો ધરી દીધો છે. મને દાડમ ખૂબ જ વાલા હતા. દાડમ ખાવા માટે હું પણ તૈયાર થઈ ગયો. પારુલ આંટી મને એક નજરે જોઈ રહ્યા હતા. હું ત્યાંથી ફટાફટ મારા રૂમમાં આવ્યો અને રાજાને સમજાવવા લાગ્યો. તે પછી હું 2 દિવસ સુધી આંટીના ઘરે ગયો. ગઈકાલે અંકલ 7-8 દિવસ માટે વાપી ગયા હતા. જ્યારે આંટીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ તો પારુલ આંટીએ મને ફોન કરીને તેને ઘરે બોલાવ્યો. જ્યારે હું તેના ઘરે ગયો હતો તે પોતાના રૂમની અંદર આરામ કરી રહી હતી અને તેને તાવ આવી ગયો હતો. હું કટાક મેડિકલ સ્ટોર ઉપર ગયો અને ત્યાંથી તેની માટે દવા લઈને મેં તેને દવા આપી અને પછી હું જવા લાગ્યો. મને થોડી વાર બેસવા માટે કહ્યું. તેની પાસે પડેલી ખુરશી ઉપર બેસી ગયો. આંટી કહેવા લાગી કે તાવને લીધે મારા હાથ પગ દુખે છે, તો મહેરબાની કરીને તું મારા પગ ઉપર તેલથી થોડીક માલિશ કરી આપ. તેને આવી હાલત જોઈને હું તેના ના પાડી શક્યો નહીં. મેં કબાટમાંથી સરસોનું તેલ કાઢ્યું અને તેના પગમાં તળિયે માલિશ કરવા લાગ્યો.
મેં ધીરે ધીરે પગના તળિયાની માલિશ કર્યા પછી પગ ઉપર પણ માલિશ શરૂ કરી. મેં તેને પૂછ્યું, આંટી, તમને માલિશ કરવાથી આરામ મળે છે? તો તે કાંઈ બોલી નહીં, ફક્ત હા માં માથું હલાવ્યું. માલિશ કરતાં કરતાં મારું મન એની સાથે આનંદ કરવાનો વિચારી રહ્યું હતું. મેં ધીમે ધીમે માલિશ કરવાનું શરૂ કરી દીધું. હવે હું આખા પગની માલિશ કરી રહ્યો હતો. થોડી વાર પછી આંટીએ મને પૂરે સુધી માલિશ કરાવવાનું કહ્યું. તે કાંઈ બોલ્યા નહીં અને પગ આધા આધા કરી નાખ્યા. મારા માલિશ કરવાથી તેને ખૂબ મજા આવી રહી હતી, એટલે તેણે પણ મને ખૂબ મજા કરાવી. મિત્રો, તમને વધારે કહેવાની તો જરૂર નથી. તમે સમજી ગયા હશો કે મેં કેટલી મજા લીધી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવેલ છે. આભાર. ધન્યવાદ.